અથર્વ ડાયમંડમાં આપનું સ્વાગત છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે હીરાના રફને કેવી રીતે કાપીને પોલિશ્ડ કરવામાં આવે છે? તમારામાંથી જેઓ નથી જાણતા તેમના માટે, તમે જ્વેલરીમાં જે હીરા જુઓ છો તે એ નથી કે હીરા કુદરતી રીતે પૃથ્વી પર કેવી રીતે જોવા મળે છે, ન તો પ્રયોગશાળામાં ઉગાડવામાં આવે છે। બધા હીરાની શરૂઆત હીરા રફ તરીકે થાય છે જે આકારહીન, ચમકતી વસ્તુ નથી। અને આજે આપણે જાણીશું કે કેવી રીતે આપણે એવું કંઈક ફેરવી શકીએ છીએ જેનાથી આપણે બધા પરિચિત છીએ। રફ વેલ્યુએશન। હીરા કાપવાની પ્રક્રિયામાં થોડા પગલાં છે, પરંતુ તેમાંથી કોઈ પણ શરૂ થાય તે પહેલા હીરાની ખરબચડીને તેમના કેરેટ, રંગ અને સ્પષ્ટતા અનુસાર વર્ગીકૃત કરવામાં આવે છે, જેને રફ વેલ્યુએશન તરીકે પણ ઓળખવામાં આવે છે। હીરા હજુ પ્રમાણિત ન હોવાથી આ પ્રારંભિક વર્ગીકરણ પ્રક્રિયા હીરાના સંભવિત વિશિષ્ટતાઓ અને મૂલ્યનો માત્ર એક રફ ગેજ છે। રફને સોર્ટ અને સુવ્યવસ્થિત કર્યા પછી હીરા કાપવાની આયોજન પ્રક્રિયા શરૂ થાય છે। આગળ આયોજન છે। આ એક અત્યંત મહત્વપૂર્ણ પગલું છે કારણ કે તે રફમાંથી કયા હીરાને કાપવા તેની યોજના નક્કી કરે છે। એક મુખ્ય ઉદ્દેશ્ય છે જે રફ પર મહત્તમ નાણાકીય વળતર મેળવવાનો છે। એક કુશળ આયોજક એ ઓળખવામાં સક્ષમ હશે કે રફમાંથી કયા હીરાને કાપી શકાય છે, તે જ સમયે તેની સ્પષ્ટતાને મહત્તમ બનાવવાની સાથે સૌથી મોટું કદ કેવી રીતે પ્રાપ્ત કરવું તે ધ્યાનમાં લેતા। ઉદાહરણ તરીકે 0.8 સીટી અને 0.3 સીટી હીરાની નબળી ગુણવત્તાની જોડી વિરુદ્ધ સમાન રફમાંથી બે ઉચ્ચ ગુણવત્તાવાળા 0.5 સીટી હીરા કાપવામાં આવે તો રોકાણ પર વધુ વળતર મળી શકે છે। પરંપરાગત રીતે આ ખરબચડી પરની બારીઓને પોલિશ કરીને કરવામાં આવે છે જેથી તમે રફમાંથી કાપવા માટેના શ્રેષ્ઠ હીરાની યોજના બનાવવા માટે હીરામાં તપાસ કરી શકો। પરંતુ ટેકનોલોજીએ સરીન મશીનનો ઉપયોગ કરીને આને આગલા સ્તર પર લઈ જવામાં આવ્યું છે જે તમામ યોજનાઓનું આયોજન કરે છે। શ્રેષ્ઠ સંભવિત હીરા કે જે ઉલ્લેખિત રફમાંથી કાપી શકાય છે। આગળ માર્કિંગ છે। આને ક્યારેક આયોજન સાથે જોડવામાં આવે છે કારણ કે તે પ્રક્રિયાનો પણ એક ભાગ છે। ચિહ્નિત કરવું એ આવશ્યકપણે માર્કરનો ઉપયોગ કરીને જોઈ શકાય તેવા પ્લેનને ચિહ્નિત કરવા માટે ડાયમંડ રફની ઉપજને કાપતા પહેલા મહત્તમ કરવામાં મદદ કરે છે। આગળ સોઇંગ અથવા ક્લીવિંગ છે। નામ સૂચવે છે તેમ ડાયમંડ રફ પછી પ્રારંભિક યોજના અનુસાર કરવત અથવા કાપવામાં આવે છે। પરંપરાગત રીતે હીરાને ભૌતિક કરવતનો ઉપયોગ કરીને કાપવામાં આવે છે, પરંતુ આજકાલ લેસરોનો ઉપયોગ ઘણીવાર વધુ સ્વચાલિત ચોકસાઈ સાથે હીરાને કાપવા માટે થાય છે। બાદમાં રફમાંથી મહત્તમ હીરાઓ હાંસલ કરવાનો એક સુરક્ષિત અને ઝડપી રસ્તો છે। નિયોડિમિયમ લેસર, ઇટ્રાયમ એલ્યુમિનિયમ ગાર્નેટ નો ઉપયોગ ઘણીવાર હીરાને કાપવા માટે થાય છે અને તે દૃશ્યમાન પ્રકાશને બદલે ઇન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરે છે અને માત્ર બે પાસમાં હીરાને કાપી શકે છે। પ્રથમ પાસ હીરાના 20 માઇક્રોન સ્તરને ગ્રેફાઇટમાં રૂપાંતરિત કરે છે જેને બીજા પાસમાં સરળતાથી બાળી શકાય છે। કેટલીકવાર ક્લીવિંગ નામની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે। ક્લીવિંગ એ છે જ્યાં ડાયમંડ રફને ટેટ્રાહેડ્રલ પ્લેન દ્વારા નાના ટુકડાઓમાં કાપવામાં આવે છે જ્યાં તે સૌથી નબળો હોય છે। એક તીક્ષ્ણ ખાંચો સૌપ્રથમ લેસર દ્વારા હીરામાં કોતરવામાં આવે છે અને પછી ગ્રૂવમાં એક તીક્ષ્ણ બ્લેડ નાખવામાં આવે છે જ્યાં તે પછી રફને બે ભાગમાં કાપવા માટે બળપૂર્વક પ્રહાર કરવામાં આવે છે। જો કે આ પ્રક્રિયા કોઈ નબળાઈ વગરના પ્લેન પર કરી શકાતી નથી, તે છે જ્યાં તમારે પછી કરવતનો આશરો લેવો પડશે। આગળ બ્રુટિંગ છે। અગાઉના પગલાઓ માત્ર આયોજિત હીરાને રફથી અલગ કરે છે। હીરાનો વાસ્તવિક આકાર બ્રુટિંગ નામના આગલા પગલામાં આવે છે। પરંપરાગત રીતે આ પ્રક્રિયા હાથ દ્વારા કરવામાં આવે છે જ્યાં હીરા કાપવા માટે હીરાનો ઉપયોગ કરવામાં આવે છે।
ઉદાહરણ તરીકે ગોળાકાર આકાર મેળવવા માટે તમે બે હીરાને એકબીજાની સામે સ્પિન કરશો જેથી તે બંને એકબીજાને સપ્રમાણ ગોળ આકારમાં કાપે. જો કે આધુનિક ટેકનોલોજી સાથે હીરાને આકાર આપવા માટે લેસર બીમનો ઉપયોગ કરીને બ્રુટિંગ અથવા કટિંગ ખૂબ ઝડપથી અને સચોટ રીતે કરી શકાય છે. આદર્શ અથવા ઉત્કૃષ્ટ કટ હીરા તરીકે લાયક બનવા માટે ગોળ હીરા મિલીમીટરના 10મા ભાગમાં ગોળ હોવા જોઈએ. તેથી આધુનિક હીરાની કટ ગુણવત્તા સુધારવાની વાત આવે ત્યારે લેસર કટિંગ ટેકનોલોજી ગેમ ચેન્જર છે. આગળ બ્લોકિંગ છે. તમે પોલિશ્ડ હીરા મેળવતા પહેલા કાપવાનું અંતિમ પગલું છે. બ્લોકર, જે રફથી ફિનિશ સુધી હીરાના લીડ કટર અને સુપરવાઇઝર છે, તે પછી કાપવામાં આવતા આકારના આધારે હીરાને સંખ્યાબંધ વિભાગોમાં મૂકવાનો હવાલો સંભાળે છે. ટેબલ માટે 1, પેવેલિયનમાં 8 અને 8 તાજમાં. આગળ બ્રિલિયન્ટિયરિંગ અને પોલિશિંગ છે. હીરાના બાકીના પાસાઓને પછી બ્રિલિયન્ટિયર દ્વારા ઉમેરવામાં આવે છે. 8 સ્ટાર્સ, 16 પેવેલિયન અને 16 ક્રાઉન. અર્ધભાગ એક લાક્ષણિક હીરા પર કુલ 57 પાસાઓ, ક્યુલેટ સિવાય, બનાવવા માટે. આ પગલું પોલિશિંગ પ્રક્રિયા સાથે સુસંગત છે જ્યાં દરેક વ્યક્તિગત પાસાને ઘર્ષક હીરાના પાવડરમાં પોલિશિંગ વ્હીલ કોટિંગ દ્વારા પોલિશ કરવામાં આવે છે. અને અહીં તમારી પાસે છે એક પોલિશ્ડ ડાયમંડ, ચમકતો, ઝબૂકતો અને ભવ્ય. ટેકનોલોજી સાથે ઘણું બધું કામ પહેલેથી જ આધુનિક કરવામાં આવ્યું છે, પરંતુ પ્રક્રિયાના ઘણા ભાગોમાં હજુ પણ કુશળની જરૂર છે. આભાર. અથર્વ ડાયમંડ, સુરત, ભારત.